પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ લેવલની સી સ્વિમિંગ કોમ્પિટિશનનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં આજે 10 કિલોમીટર, 2 કિલોમીટર તેમજ 5 કિલોમીટર પેરા સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા હતા. પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે નેશનલ લેવલની સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આ કોમ્પિટિશનમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા છે. પોરબંદરમાં આજે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે નેશનલ લેવલની સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે 10 કિલોમીટર, 2 કિલોમીટર તેમજ 5 કિલોમીટરની પેરા સ્વિમર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 10 કિલોમીટરમાં 74 સ્પર્ધકો, 2 કિલોમીટરમાં 192 સ્પર્ધકો અને પેરા સ્વિમર 5 કિલોમીટરમાં 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન ઓફ સિમાથોન 2024, શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર. આજરોજ શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા સિમાથોન 2024નું ઇવેન્ટનું જે આયોજન કરેલ છે, તેમાં આજે 10 કિલોમીટર, 2 કિલોમીટર અને 5 કિલોમીટરની પેરા સ્વિમરની સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે. અને આપ જોઈ રહ્યા છો, આ સ્વિમિંગ કોમ્પિટિશન દેશને સમર્પિત હોય ધ્વજવંદન કરીને અમે આ સ્વિમિંગ કોમ્પિટિશન આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટનો ઉત્સાહ આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં જોવા મળેલો છે. આ ઇવેન્ટનું કેવી રીતનું આયોજન છે અને હેતુ શું છે? આ ઇવેન્ટનો હેતુ એ છે કે ખાસ લોકો ઓપન સી જે કહેવાય એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકે અને સાહસિક બને તે માટેનો અમારો મૂળ હેતુ છે. અને શ્રી રામસી સ્વિમિંગ ક્લબ છેલ્લા 23 વર્ષથી સ્વિમિંગ કોમ્પિટિશન યોજી રહી છે. રેસ્ક્યુ માટે કઈ કઈ સંસ્થાઓ? રેસ્ક્યુ માટે અમારી પાસે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા, સ્વિમિંગ ક્લબની 2 બોટ છે, પિલાણા એસોસિએશનની બોટ છે, તેમજ ખારવા સમાજના 10 જેટલા પિલાણા, 10 કયાક્સ, તમામ રેસ્ક્યુની એરેન્જમેન્ટ કરવામાં આવેલ છે. મરીન ટાસ્ક ફોર્સના 10 કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સની બોટ્સ પણ અમારી સાથે રેસ્ક્યુમાં જોડાયેલી છે. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ લેવલની સ્પર્ધામાં મુંબઈ, વડોદરા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી સ્પર્ધકો જોડાયા હતા. मैं आज यहाँ पे पोरबंदर में स्विमिंग पूल में आई हूँ. ये मेरा फर्स्ट टाइम है यहाँ पे. मतलब सी रैंक आ जाए. या मैंने एडवांस का सीख कराया है स्विमिंग में. कितने साल से स्विमिंग कर रहे हो? यहाँ का कैसा लगा? 2 मंथ से स्विमिंग में कर रही हूँ और फर्स्ट इवेंट मैंने मार्च में किया था. ये मेरा सेकंड इवेंट है पोरबंदर में फर्स्ट. મારું નામ તળાજી એચવી દિલીપભાઈ છે. મેં ગુજરાતની જ પાર્ટિસિપેટ છું અને મારી 2 ઇવેન્ટ છે. આજે 2 કિલોમીટર, કાલે 5 કિલોમીટર. અને મારી સાથે મારી આખી વડોદરાની ટીમ છે, 15 થી 20 જણાની. અમે બધા જ તે પ્રિપેર કરીને આવ્યા છીએ કે બધાના નંબર આવે, સારા ટાઈમિંગ આવે. અને કેટલા વર્ષથી સ્વિમિંગ કરો છો અને કઈ કઈ ઇવેન્ટમાં ભાગ લીધો હતો? સર, મેં 5-6 વર્ષથી સ્વિમિંગ કરું છું અને મેં ગુજરાતને પ્રેઝન્ટ કર્યું છે નેશનલમાં બી. मैं फिन स्विमिंग नेशनल में गोल्ड मेडलिस्ट છું. મારી ટીમ બી બધી જ ઇવેન્ટમાં રમે છે, સી સ્વિમિંગ રોઈમાં છે. અને મેં કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં ફિન સ્વિમિંગ નેશનલ દલ લેકમાં રમ્યા છીએ, જેને 3 કિલોમીટર હતું. એમાં અહીંની વ્યવસ્થા કેવી લાગી? એનું આયોજન કેવું છે? અહીંયાનું આયોજન ખૂબ જ સરસ છે, અમને ગમ્યું. અને અમે બીજી વાર પાર્ટિસિપેટ લેવાનું करसू प्रेफर कि मैं बीजी बार भी आइए पार्टिसिपेट करवा. मेरा नाम शौर्य नितिन शेंडे है. मैं महाराष्ट्र नागपुर से आया हूँ. मैंने 2 किलोमीटर का और 1 किलोमीटर का इवेंट किया है. उसमें मुझे तो पहले लगा था कि मैं कर नहीं पाऊंगा, पर मैं कर सकता हूँ. मेरी 2 साल की मेहनत से मैं ये इवेंट पार कर सकता हूँ. अब मुझे ये कि मैं 2 और 1 किलोमीटर में आने की कोशिश कर रही हूँ. જી, મારું નામ શાહ મનીષ હરીશભાઈ. અમે આણંદ ડિસ્ટ્રિક્ટ ટીમ લઈને આવીએ છીએ. અમે છેલ્લા 2011થી કન્ટિન્યુઝ આવીએ છીએ અને આ 2024 એટલે કે છેલ્લા અમારા 13મું વર્ષ છે. ડે બાય ડે અમે પહેલાં જ્યારે 2011માં આવ્યા ત્યારે અમે 6 જણને લઈને આવ્યા હતા. દર વર્ષે 2-3 જણ વધતા ગયા વર્ષે અમે 17 જણે ભાગ લીધો હતો. આ વર્ષે અમારી જોડે 15 જણ ટીમ છે. અમારી ટીમની અંદર આણંદ ડિસ્ટ્રિક્ટ ટીમ. કદાચ મને બીજાને તો ખબર નહીં, કદાચ હું માની શકું કદાચ કોઈ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કદાચ અમારી મોટી ટીમ હોઈ શકે. અમે લોકોની ટીમમાંથી 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરમાંથી પણ અવારનવાર બધા ભાગ લે છે. અને અમારામાંથી અમારા બેન જસવંતિકાબેન
5 કિલોમીટર પર ગોલ્ડ મેળવી ચૂક્યા છે, 2 કિલોમીટરમાં પણ ગોલ્ડ મેળવી ચૂક્યા છે. અને બીજી આ શ્રીરામ સ્વિમિંગ ક્લબની વાત કરીએ તો અમે આટલા વર્ષથી આવીએ છીએ અને આટલા સારામાં સારું મેનેજમેન્ટ જો કદાચ અમારે કોઈકને આપવાનું થાય ને 1 થી 10માં જો નંબર આપવાનું થાય તો અમે 10માંથી 10 માર્ક શ્રીરામ સ્વિમિંગ ક્લબના મેનેજમેન્ટ ટીમને અમે આપી શકીએ છીએ. ખૂબ જ સુંદર મેનેજમેન્ટ એમનું હોય છે. ઓવરઓલ અહીંયા આગળની લોકલ પબ્લિક તરફથી પણ અમને ખૂબ જ સારો સપોર્ટ અમને એટલે મીન્સ દરેક સ્વિમરને ખૂબ જ સારો સપોર્ટ મળતો રહે છે. ઘણા બધા તો અહીંયા લોકલ એવા હોય છે કે જે અમને એવું લાગે છે કે અહીંયા આગળ ફ્રીમાં પોતાની જાતે કંઈક બોઇલ ચણા લઈને આવે છે, ખવડાવે છે, કંઈક બોર લઈને આવે ખવડાવે છે, કંઈક પાણી કોક પીવડાવે છે. અહીંયા આગળ પાછળ ગરમ બહાર જેટલા પણ સ્વિમર્સ બહાર આવે એમને ગરમ બોલમીટાની સગવડ મળે છે. એટલે કોઈ પણ ઇવેન્ટમાં અમે જ્યાં જતા હોઈએ ત્યારે હવે આટલી સારી સર્વિસ, આટલું સરસ મેનેજમેન્ટ અમે કદાચ ક્યારેય જોયું નથી. અને થેન્ક્સ ટુ શ્રીરામ સ્વિમિંગ ક્લબના ટોટલ ઓવરઓલ ઓલ મેનેજમેન્ટ ટીમને વસ્તુ જય શ્રી કૃષ્ણ. શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા રવિવારે પણ 1 કિલોમીટર, 5 કિલોમીટર સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આજે યોજાયેલ સ્પર્ધામાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.